હેલો એવરીવન, કેમ છો? મજામાં બધા? તો આપણે ત્રિકોણમિતિનો અભ્યાસ આગળ વધારતા 8.2 સ્વાધ્યાય એમાં પ્રશ્ન નંબર 4 ખરા ખોટા વિધાનો એને યથાર્થતા ચકાસો એવો જે પ્રશ્ન આપ્યો છે એને આગળ વધારીએ અભ્યાસમાં. પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો. પહેલું વિધાન છે sin a plus b बराबर sin a plus sin b. sin a plus sin b बराबर sin a plus b થાય કે ન થાય? એટલે આ લોકો એમ આપ્યું છે કે સાચું છે, વચ્ચે બરાબરની નિશાની મૂકી છે, પણ ખરેખર છે કે નહીં તે આપણે યથાર્થતા ગણતરી કરીને ચકાસવાની છે. તો દાખલા તરીકે આપણે એની જગ્યાએ આપણે ત્રિકોણમિતિમાં અત્યાર સુધીમાં 5 જાણીતી કિંમત જે ભણ્યા છીએ 0, 30, 45, 60 અને 90. એમાં આપણે એ એવી કિંમત મૂકીએ કે જે આપણે જાણીએ છીએ અને એનો સરવાળો કરતાં જે કિંમત મળે તે પણ આપણે જાણતા હોઈએ એવી કિંમત આપણે લઈએ. તો દાખલા તરીકે હું a બરાબર 30 લઉં અને b બરાબર 60 લઉં તો 30 ને 60 બે ખૂણા જાણીએ છીએ. 30 ને 60 નો સરવાળો કરો તો 90 મળે, તે કિંમત પણ આપણે જાણીએ છીએ. એટલે આપણે ધારીએ કે a બરાબર 30 અને b બરાબર 60 લેતા. ધારો કે a બરાબર 30 અને b બરાબર 60. એટલે ડાબી બાજુ લઈએ sin a plus b sin a એટલે 30, b એટલે 60, 30 માં 60 ઉમેરો એટલે sin 90. તો ત્રિકોણમિતિય કોષ્ટક બીજો sin 90 ની કિંમત થાય છે 1. એટલે આપણે 1 મૂક્યું એટલે કે ડાબી બાજુ જે છે sin a plus b એનો જવાબ આપણને કેટલો મળ્યો? 1 મળ્યો. હવે આપણે જમણી બાજુનો કોષ્ટક જોઈએ, જમણી બાજુની કિંમત મેળવીએ. જમણી બાજુ બરાબર sin a plus sin b. sin a એટલે એની જગ્યાએ 30 લેવાના અને sin b એટલે b ની જગ્યાએ 60 લેવાના. એટલે અહીંયા sin 30 ની કિંમત મૂકશું, અહીંયા sin 60 ની કિંમત મૂકશું, બેનો સરવાળો લઈએ. sin 30 એટલે 1/2, sin 60 એટલે √3/2 સરવાળો લઈએ. છેદ સમાન છે એટલે એક ટોટલ લખવાનું √3 + 1 1 + √3 થાય તો બને ત્યાંથી આપણે મોટી રકમ પહેલા લખીએ એટલે √3 + 1/2. √3 એટલે લગભગ 1.73 થાય. 1.73 માં 1 ઉમેરો એટલે 2.73 થાય. 2.73 ના 2 હારે ભાગાકાર કરો તો એ 1 તો મળે જ નહીં. 2.73 નો 1 હારે ભાગાકાર કરો એટલે લગભગ 1.37 જેવું થઈ જશે. એનો અર્થ થશે કે આ જવાબ અને ડાબી બાજુનો જવાબ સમાન મળતા નથી. તેથી આપણે કહી શકીએ ડાબી બાજુ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. તેથી આ વિધાન sin a plus b equal to sin a plus sin b સત્ય નથી. ગણતરી ઉપરથી આપણે કીધું. બીજું, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ sin થીટાનું મૂલ્ય વધે છે. થીટા એટલે ખૂણો, એટલે કે સાઇનમાં 0, 30, 45 જેમ જેમ થીટાનું મૂલ્ય મોટું લઈએ તો જે ખૂણાની કિંમત મળે છે એ પણ મોટી કિંમત થાય છે એમ કહેવા માંગે છે. તો આપણે ત્રિકોણમિતિય કોષ્ટકમાં દાખલા તરીકે જોઈએ કે sin 0 ની કિંમત 0 મળે છે અને sin 30 ની કિંમત 1/2 મળે છે. એટલે થીટો આ 0 માંથી 30 થયો એટલે વધ્યો. થીટો છે 0 માંથી 30 થયો એટલે વધ્યો. તો કિંમત એ 0 માંથી 1/2 થઈ, કિંમત વધી. આમ થીટાનું મૂલ્ય વધતા
ત્રિકોણમિતિનું જે મૂલ્ય છે ખૂણાનું તે પણ વધ્યું, એટલે કે આ વિધાન સત્ય છે. સાઇન વિધેય માટે આ વિધાન સત્ય છે. હવે આપણે કોસ થીટાનું જોઈએ કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય પણ વધે છે. તો કોસ 0 નું મૂલ્ય તો 1 થાય છે અને કોસ 30 નું મૂલ્ય લો તો √3/2 થાય છે. √3/2 એટલે કે લગભગ 1.72 ના છેદમાં 2 એટલે કે 2 × 16 2/12 લગભગ 865 જેવું મળે. 1 માંથી 1.865 એટલે કિંમત ઘટી 1 કરતા 0.865 કેવા છે? નાના છે. એટલે આપણે ખરેખર જોયું કે થીટાનું મૂલ્ય કોસ વિધેયમાં જેમ જેમ મોટો થયો ખૂણો 0 માંથી 30 થયો, ખૂણો મોટો થયો પણ કિંમત ઘટી. આપણને સૂચના રકમ આપી છે, એમ કીધું છે કે કિંમત વધે છે, એટલે કે ગણતરી સાથે આપેલી સૂચના બંધ બેસતી નથી. એટલે વિધાન ત્રીજું છે એ આપણે કહીએ કે અસત્ય છે. ત્યારબાદ ચોથું વિધાન લઈએ. થીટાના દરેક મૂલ્ય માટે sin થીટા બરાબર cos થીટા થાય. થીટાના દરેક મૂલ્ય માટે sin થીટા બરાબર cos થીટા થાય. તો થીટાના દરેક મૂલ્ય માટે sin થીટા બરાબર cos થીટા આ વિધાન સત્ય નથી. કારણ કે થીટા બરાબર જો આપણે 45 લઈએ તો sin 45 ની કિંમત એટલે 1/2 થાય. cos 45 ની કિંમત એટલે 1/2 થાય. તો થીટા બરાબર 45 માટે આ વિધાન સત્ય છે, પણ દરેક મૂલ્ય માટે સત્ય નથી. દાખલા તરીકે sin 30 ની કિંમત લો તો 1/3 મળે અને cos 30 ની કિંમત લો તો √3/2 મળે. થીટા સરખો લઈને ગણવાનો. પછી તમે એક વિધેયમાં 30 લો, એકમાં 60 લો અને પછી એમ કહો કે 1/2 મળી ગયા સરખા, તો એ ગણતરી બરાબર ન કહેવાય. ખૂણાનું તમે કોઈ પણ મૂલ્ય પસંદ કરો, 0, 30, 45, 60, 90, પણ જે મૂલ્ય સાઇનમાં લીધું હોય એ જ મૂલ્ય 30 હોય તો 30 રીતે કોસમાં લેવું. તો sin 30 ની કિંમત 1/2, cos 30 ની કિંમત √3/2, 1/2 is not equal to √3/2. બરાબર? એટલે કે આ વિધાન છે અસત્ય છે. અને છેલ્લું આપણે છે પાંચમું, a બરાબર 0 માટે cot a અવ્યાખ્યાયિત છે. તો કોષ્ટકના આધારે આપણે કહી શકીએ કે આ વિધાન સત્ય છે. cos 0 ની કિંમત છે એમાં cot એટલે cos sin અને sin 0 એટલે 0, છેદમાં 0 આવે એટલે વિધાન અવ્યાખ્યાયિત થઈ જાય. એટલે વિધાન આપણું સત્ય છે. a બરાબર 0 અંશ માટે cot વિધેય અવ્યાખ્યાયિત છે. આ રીતે આપણે સ્વાધ્યાય 8.2 એનો અભ્યાસ પૂરો કરીએ છીએ. હવે આપણે જે સ્વાધ્યાય 8.3 ભણવાનું છે એમાં આપણે ત્રિકોણમિતિના જે કોટિકોણને લગતા ગુણોત્તરો છે, કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તરો, એનો અભ્યાસ કરવાનો છે. તો પહેલાં તો આપણે જોઈએ કે કોટિકોણ શબ્દ કોને કહેવાય. તો આપણે 5મા 6ઠા ધોરણથી કોટિકોણ શબ્દ ભણીએ છીએ. જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તેને કોટિકોણ કહે છે. તે કોટિકોણની જોડ બનાવે છે કહી શકીએ. એક ખૂણાનો માપ 50 હોય, બીજા ખૂણાનો માપ 40 હોય, તો 50 ને 40નો સરવાળો 90 થયો. એટલે આપણે એવું કહી શકીએ કે 50નો ખૂણો અને 40નો ખૂણો એ કોટિકોણની જોડ બનાવે છે. હવેથી બીજું ઉદાહરણ લઈએ. માની લો કે બે ખૂણા કોટિકોણની જોડ બનાવે છે. એમાંથી એક ખૂણાનો માપ આપ્યું છે અને બીજા ખૂણાનો માપ ગણવો હોય તો શું કરવું પડે? તો કે જે માપ જે કિંમત આપી હોય એને આપણે 90 અંશમાંથી બાદ કરવી પડે. માની લો કે કોટિકોણની જોડ બનાવતા બે ખૂણાના માપનો સરવાળો 90 છે. એ પૈકી એકનું માપ 70 અંશ છે, તો બીજાનું માપ ગણો. તો કોટિકોણની જોડ બનાવતા બીજા ખૂણાનું માપ આપણે ગણવું હોય તો 90માંથી 70 બાદ કરવાના. 90માંથી 70 ગયા એટલે 20 મળે. એટલે કે કોટિકોણનું બીજું માપ 20 અંશ મળે. ટૂંકમાં નિયમ એવો થયો કે જ્યારે આપણે કોટિકોણની જોડ બનાવતા બે ખૂણા પૈકી એક ખૂણાનું માપ આપ્યું હોય અને બીજા ખૂણાનું માપ ગણવું હોય તો જે માપ આપેલું હોય એને 90માંથી બાદ કરવું પડે. આ જ નિયમ આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરની લાગુ કરીશું. કાટકોણ ત્રિકોણમાં
કાટકોણ ત્રિકોણ ABC છે એમાં ખૂણો B નું માપ કેવું છે માની લો કે ખૂણા A નું માપ છે થીટા તો ખૂણા C નું માપ કેટલું થાય તે આપણે નક્કી કરવું છે હવે કોઈ પણ ત્રિકોણ હોય કાટકોણ ત્રિકોણ હોય કે લઘુકોણ હોય કે ગુરુકોણ હોય એના ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 એટલે કે A + B + C બરાબર કેટલા થયા 180 થયા એની જગ્યાએ આપણે થીટા મૂકો B ની જગ્યાએ 90 મૂકો C એમ રહેવા દો બરાબર 180 એટલે કે થીટા + C બરાબર 180 માંથી 90 બાદ કરો 180 માંથી 90 ગયા એટલે થીટા + C બરાબર કેટલા મળ્યા 90 તો C ને સૂત્રનો પ્રકાર બનાવો C બરાબર થાય 90 - થીટા આ થીટાનો સંકેત છે એટલે C નું માપ થશે 90 - ટૂંકમાં ખૂણો A અને ખૂણો C એનો તમે સરવાળો કરો તો A + C એમાં થીટા મૂકો C માં 90 - થીટા મૂકો પ્લસ થીટા - થીટા ઉડી ગયા એટલે A અને C નો સરવાળો કેટલો થયો 90 એનો અર્થ એવો થાય કે ખૂણો A અને ખૂણો C ટૂંકમાં કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો સિવાયના બે ખૂણા એ કોટી કોણની જોડ બનાવે છે એવું આપણે ગણતરી ઉપરથી સરળતાથી સમજી શકીએ છીએ હવે આપણે જે આ ત્રિકોણમિતીય વિધિને ફેરવવાના તમને સૂત્ર આપ્યા છે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 60 ઉપર એ સૂત્ર લખીએ આ સૂત્ર તમારે 5 વાર લખીને પાકા કરવાના સ્વાધ્યાય 8.3 આખો એ આ સૂત્ર ઉપરનો છે તો આપણે થોડાક સૂત્રો જોઈએ હવે પહેલું સૂત્ર છે sin 90 - થીટા બરાબર cos થીટા અને cos 90 - થીટા બરાબર sin થીટા આ બે સૂત્ર પહેલા આપણે જોવાના sin 90 - થીટા બરાબર cos થીટા અને cos 90 - થીટા બરાબર sin થીટા ટૂંકમાં sin વિધેયને cos માં ફેરવવાનું cos વિધેયને sin માં ફેરવવાનું sin નિયમ મુજબ ફરે એમાં cos માં અને cos નિયમ મુજબ શેમાં ફરે sin માં આ પહેલી પેર થી આપણે બીજી પેર લઈએ આપણે tan 90 - થીટા બરાબર cot થીટા અને cot 90 - થીટા બરાબર tan ટૂંકમાં tan ને cot માં ફેરવવું હોય તો ખૂણાને 90 માંથી બાદ કરવાનો cot ને tan માં ફેરવવો હોય તો ખૂણાને 90 માંથી બાદ કરવાનો આ બીજી પેર થી આપણે tan cot માં ફરે cot tan માં ત્રીજી પેર લઈએ sec 90 - થીટા બરાબર cosec થીટા cosec 90 - થીટા બરાબર sec આ ત્રીજી પેર થઈ sec માં ફરે cosec માં ફરે sec માં આ રીતે આપણે વિધેયને કઈ રીતે ફેરવાય એના સૂત્ર આવ્યા કઈ રીતે કોણ કયા વિધેય શેમાં ફરી યાદ રાખવાનું હવે આપણે પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ 9 જોઈએ કિંમત શોધો કિંમત શોધો tan 65 / cot 25 એક્ઝામ્પલ લો કિંમત ગણો tan 65 / cot 25 હવે સ્વાધ્યાય 8.2 માં જે દાખલા ભણ્યા એમાં આપણે ખૂણાના જાણીતા મૂલ્ય હતા 30 45 60 0 અને 90 એ સિવાયના મૂલ્યો આવે 0 30 45 60 અને 90 એ સિવાયના મૂલ્યો આવે ખૂણાના જેમ કે 65 25 32 43 57 61 તો આપણે એ જે ખૂણાના મૂલ્ય આપેલા હોય એને 90 માંથી બાદ કરીને ગણતરી કરવાની છે એ મગજમાં ધ્યાનમાં લેવાનું ખૂણાના મૂલ્યો જે 5 જાણીતા મૂલ્ય છે 8.2 વાળા 0 30 45 60 અને 90 એ સિવાયના ખૂણા આપેલા હોય ત્યારે આપણે જે કિંમત હોય એને 90 માંથી બાદ કરીને મેળવવાનું છે એવી રીત મગજમાં યાદ રાખવાની તો આ આપણી રકમ છે આની આપણે કિંમત ગણવાની છે કયા બે વિધિનો ઉલ્લેખ કરે છે tan અને cot તો આપણે આવા દાખલામાં તમને બે વિધિ આપેલા હોય અંશછેદમાં આપ્યા હોય કે બાજુમાં આપ્યા હોય ત્યારે આપણે શું કરવાનું બેમાંથી કોઈ પણ એકને ફેરવી નાખવાનું
એ તમને મોટે ભાગે એવી રીતે જોડ ગોઠવીને જ આપી હશે કે દાખલાને તમે એનો જવાબ જે આપણે જોતો હોય એ આપણે જવાબ સુધી પહોંચી શકીએ. તો 10 શેમાં ફરે છે? કોટમાં. એટલે કા 10 ને હું કોટમાં ફેરવીશ અને કા કોટ એમાં ફરે છે 10 માં, તો કોટને હું 10 માં ફેરવીશ. આપણે કોઈ પણ એકને ફેરવવાનો એટલે આપણે દાખલા તરીકે અંશની રકમને ફેરવવાનું રાખીએ. તમે ગમે એને ફેરવી શકો, પણ આપણે દરેક દાખલામાં શું કરશું? જ્યારે રકમ અંશમાં છેદમાં આપી હોય ત્યારે અંશવાળી રકમને છેદવાળી રકમમાં ફેરવવાનું. એટલે કે અંશમાં 10 વિધેય છે એને આપણે કોટ વિધેયમાં ફેરવીએ. 10 ને કોટમાં ફેરવીશું. 10 પાછળ અને કોટ 25. એટલે પેલા 10 ની જગ્યાએ કયો શબ્દ મૂકી દેવાનો? કોટ. વિધેય જેમાં ફરતું હોય આપણે એમાં સૂત્ર લખ્યા તેમાં લખ્યું હતું ને કે 10 90 માઇનસ થીટા એટલે કોટ થીટા. એટલે 10 ને કોટમાં ફેરવવાનો કે કોટ શબ્દ મૂક્યો અને 10 90 માઇનસ 65. શું લખશું આપણે? 10 90 માઇનસ 65 અને છેદમાં કોટ 25. તો 10 90 માઇનસ થીટા. થીટા એટલે ખૂણો. 90 માંથી 65 બાદ કરો એટલે 25 વધે અને 10 એમાં કોટમાં એટલે કોટ 25 છેદમાં કોટ 25. કોટ 25 ને કોટ 25 ઉડી ગયા. સરખી રકમ આવે એટલે ઉડી ગઈ. આ કોટ 25 પડી ગયું. છેદમાં તો કોટ 25 આપેલો છે એટલે આપણે કહી શકીએ કે અંશ છેદમાં સરખી રકમ ઉડી ગઈ એટલે જવાબ કેટલો આવ્યો? 1. હવે આપણે ઉદાહરણ 11 જોઈએ. કોટ 85 વત્તા કોસ 75. કોટ 85 વત્તા કોસ 75 ને 0 અને 45 અંશ વચ્ચેના માપવાળા ત્રિકોણ મિતીય ગુણોત્તરનો ઉપયોગ કરી દર્શાવો. આ આપણી રકમ છે કોટ 85 વત્તા કોસ 75. કહેવા શું માંગે છે આપણને કે પહેલા વિધેય ખૂણો 85 નો છે, બીજા વિધેય ખૂણો છે 75 નો છે. આ બંને ખૂણા 45 કરતા કેવા છે? મોટા છે. 0 અને 45 ની વચ્ચે આવતા નથી. આપણા બંને ખૂણાને ફેરવીને 0 અને 45 ની વચ્ચે આવી જાય એટલે કે 45 ની કિંમત નાની મળે એવા સ્વરૂપમાં ફેરવવાનું છે. તે માટે આપણે શું કરશું? તો કે 90 માંથી 85 બાદ કરશું એટલે 5 મળશે. 90 માંથી 75 બાદ કરીએ એટલે 15 મળશે. તો 5 અને 15 એ 0 અને 45 ની વચ્ચે આવતો જવાબ છે. એટલે આ રીતે આપણે બે વિધેયને ફેરવીશું. કોટ 90 માઇનસ 85 વત્તા કોસ 90 માઇનસ 75 બરાબર કોઠામાં ફરે 10 માં 90 માંથી 85 ગયા એટલે 5 અને કોસમાં ફરે 60 માં 90 માંથી 75 એટલે 15. હવે 5 અને 15 વિધેય ભલે ગમે એ મળે, ખૂણાની કિંમત જોઈ શકો છો તમે 5 અને 15 જે 0 લેસ ધેન થીટા લેસ ધેન 45 એટલે કે 0 અને 45 ની વચ્ચે મળે છે. તો આ રીતે આપણે આ દાખલાનો અભ્યાસ કર્યો. હવે આપણે સ્વાધ્યાય 8.3 છે એ આગલા પીરિયડમાં જોઈશું. અભ્યાસ કરતા રહેજો. સો થેન્ક યુ વેરી મચ.